વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો લઈને આજે ભગવાન શ્રી નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી। કાર્તિકી પૂનમ તે દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે। આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિમાં જોડાયા। આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો કાઢવામાં આવશે। આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડ બાજા સાથે હજારોની સંખ્યામાં વરઘોડામાં જોડાશે। આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે અને વરઘોડો નરસિંહજીની પોળમાંથી નીકળશે અને તુલસી વાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાહ થશે। આજે નરસિંહજીની પોળમાં નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિ કરવામાં આવી। કાર્તિક પૂનમ અને નરસિંહજી ભગવાનના લગ્નનો દિવસ 288 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અને સવારથી જ લોકોનો ખૂબ જ ઉત્સાહ છે। 4:30 વાગ્યાથી ચાંદલો કરવા માટે લોકોએ પોતાના કતારમાં ઊભા રહેલા હતા। આ પ્રક્રિયા બપોરના 4 વાગ્યા સુધી ચાલશે અને સાંજના 5 વાગે વરઘોડો પ્રસ્થાન કરશે। તુલસીવાડીએ પહોંચતા રાતના લગભગ 11 વાગશે અને ત્યાં 2 થી 2.5 કલાક જેટલી વિધિ ચાલશે। 2 વાગે ત્યાંથી પરત પડશે, પણ અહીં નિજ મંદિરમાં આવતા સવારમાં 7:30 8 થાય છે, કારણ કે રસ્તામાં લોકોની પધરામણી થાય છે અને લોકોને એવું છે કે આજે ઠાકોરજી અમારી ઘેર આવ્યા છે, એનો આનંદ લેવાનો અમને એક અવસર મળે છે।